આગળના વિડીયોમાં આપણે જોયું કે કેપ અથવા બ્રિજ બનાવતી વખતે આપણે શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. હવે આજે આપણે વાત કરીશું કે એક વખત તમે કેપ અથવા બ્રિજ બેસાડી દીધા છે પછી શું કાળજી રાખવી જોઈએ કે જેનાથી તમારી કેપ અને બ્રિજ લાંબો સમય સુધી ચાલી શકે છે. સૌપ્રથમ તો જ્યારે કેપ અથવા બ્રિજ બેસાડેલા હોય તો એના અડધા કલાક સુધી પાણી અથવા ખોરાક લેવાનું ટાળવું જોઈએ, કારણ કે કેપ અને બ્રિજની અંદર જે મટીરિયલ હોય એને સેટ થતાં થોડો ટાઈમ લાગે છે, તો પાણી અને ખોરાક બને ત્યાં સુધી અવોઇડ કરવાનું હોય છે. કેપ અથવા બ્રિજ બેસાડ્યું હોય તો તે દિવસે એ સાઈડ બ્રશિંગ પણ ન કરવું જોઈએ. બીજા દિવસથી જ આપણે જેમ નોર્મલ દાંતમાં સફાઈ કરીએ છીએ તેવી જ રીતે જે સાઈડ કેપ અને બ્રિજ કરેલા હોય તે સાઈડ પણ વ્યવસ્થિત બ્રશિંગ કરવાનું સ્ટાર્ટ કરવું જોઈએ. કેપ બેસાડ્યા પછીથી નેક્સ્ટ ડેથી ડૉક્ટરની સૂચના મુજબ એ સાઈડ ખોરાક ચાવવાનું અથવા તો જમવાનું સ્ટાર્ટ કરવું જોઈએ, પરંતુ શરૂઆતમાં ઢીલો પોચો ખોરાક લેવો જોઈએ. એક વખત થોડો ટાઈમ થઈ જાય, જેમ કે 5 થી 7 દિવસ પછી તમે રૂટીન ખોરાક બધું ચાવી શકો છો. કેપ બેસાડ્યા પછી ભવિષ્યમાં જ્યારે પણ કવરની આજુબાજુ કંઈ પણ પ્રોબ્લેમ થાય છે અથવા તો પેઢામાં કોઈ પણ જાતના ચેન્જીસ થાય છે, ખોરાક ફસાય છે, તો તરત જ આપણે ડેન્ટિસ્ટ પાસે જઈ અને એની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ કે જેથી શરૂઆતમાં જ આપણે પ્રોબ્લેમને ફિક્સ કરી શકીએ છીએ અને કવર કાઢ્યા વિના પણ ટ્રીટમેન્ટ થઈ શકે છે. જેટલું આપણે કેપની કાળજી રાખીએ છીએ તેટલી જ જરૂરી છે કવર અથવા બ્રિજની આજુબાજુ પેઢાની કાળજી રાખવી. જેમ કે પેઢાની સફાઈ વ્યવસ્થિત થવી જરૂરી છે, આજુબાજુ ખોરાક ન ફસાવવો જોઈએ, તો કવર ઘણો લાંબો સમય સુધી ચાલે છે. અગર કોઈ પણ કારણસર તમારા દાંતનું કવર અથવા તો બ્રિજ નીકળી જાય છે તો 2 થી 3 દિવસમાં જ આપણે ડેન્ટિસ્ટ પાસે જઈ અને ડેમેજ ના થયું હોય તો આપણે એને કવર ફિક્સ કરાવી શકીએ છીએ, નવું કવર કરાવવાની જરૂર પડતી નથી. કવર અથવા બ્રિજ લાંબો સમય ચાલે એના માટે આપણે દાંતનું ઓરલ હાઇજીન કેવી રીતે મેન્ટેન કરીએ છીએ એ ખૂબ જરૂરી છે. ઘણા પેશન્ટમાં કવર 5 થી 6 વર્ષમાં ચેન્જ કરવું જરૂરી બની જાય છે, જ્યારે અમુક પેશન્ટમાં કવર 15 થી 20 વર્ષ સુધી ચાલે છે. તો આ કવર કેટલો લાંબો સમય સુધી ચાલે તે સંપૂર્ણપણે પેશન્ટના ઓરલ હાઇજીન મેન્ટેનન્સ પર ડિપેન્ડ છે. તો આપણે ઉપર મુજબના જે તમને પોઈન્ટ્સ બતાવ્યા એ મુજબ આપણે કમ્પ્લીટલી ફોલો કરીએ તો કવર આપણું ઘણો લાંબો સમય સુધી ચાલે છે.